સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર વોટર ટેન્ક અને વોટર ટેન્કના સ્ટેપ્સ ઓલરેડી આપણે કરી ગયેલા છે, જેમાં ફર્સ્ટ સ્ટેપ હતું ડાયમેન્શન ઓફ વોટર ટેન્ક. ટોટલ કેપેસિટી આ ગીવન હશે એવું મેં તમને ઓલરેડી કીધેલું છે, રાઈટ, કે ટોટલ કેપેસિટી સમથિંગ લીટર વિચ વિલ બી ગીવન. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટી ઇન લીટર ડિવાઇડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ મીટર ક્યુબ. વેટ નહીં, સોરી, હાઇટ છે. હાઇટ ઓફ વોટર ટેન્ક h ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ ઓફ વોટર ટેન્ક માઇનસ ફ્રી વોટ. તો ડેપ્થ ઓફ વોટર ટેન્ક એઝ્યુમ કરીશું 3.5 મીટર ટુ 4 મીટરની વચ્ચે. એઝ્યુમ ફ્રી વોટ 0.15, તો તમને સ્મોલ એચ મળી જશે. જે પણ વેલ્યુ હશે એમાંથી 0.15 માઇનસ કરો એટલે તમને સ્મોલ એચ મળશે. એરિયા ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ અપોન હાઇટ. વોલ્યુમ અહીંયા હશે જ આપણી પાસે અવેલેબલ, હાઇટ અહીંયા હશે, તો વોલ્યુમ અપોન હાઇટ કરું એટલે મને એરિયા મળશે. સર્ક્યુલર વોટર ટેન્ક હોય તો π/4d² એટલે એરિયા મળી જશે મને, અને એનાથી મને એરિયા તો અહીંયા મળેલો જ હશે, એરિયાની વેલ્યુ અહીંયા મૂકીશ, π/4 × d² એટલે મને ડી મળશે, ડાયામીટર ઓફ વોટર ટેન્ક, રાઈટ. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ વોલ. હવે સમજો મેઇન વસ્તુ છે, આ તો સ્ટેપ્સ તો ઓલરેડી આપણે ચાલી રહ્યા છે, પણ મેઇન જે છે કે એક્ઝામમાં કઈ રીતના પૂછાય છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન મેં અહીંયા લખ્યો, ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર વોટર ટેન્ક. જો ક્વેશ્ચન સમજો, ડાયમેન્શન એકલા જ પૂછ્યા છે મને, ડાયમેન્શન્સ ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર બંને વોટર ટેન્ક માટે પૂછ્યું ફોર 80,000 લીટર વોટર કેપેસિટી. આ છે 2019નું પેપર, 4 માર્ક્સ એના વેટેજ છે. બીજું પેપર લીધું છે 2018, સેમ, ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર વોટર ટેન્ક ફોર 80,000 લીટર, રાઈટ. થર્ડ પેપર 2018, સેમ ક્વેશ્ચન રિપીટ, જુઓ ફરીથી, રાઈટ. 2017, સેમ ક્વેશ્ચન, ખાલી અને ખાલી ચેન્જ કયો છે, કેપેસિટી 80,000ની જગ્યાએ 75,000. ક્વેશ્ચન સેમ, determine the dimension of rectangular as well as circular water tank. Okay, next, determine the dimension of rectangular as well as circular water tank. Capacity change 1 lakh liter, right. Same question 1 lakh liter, same question 50,000 liter. Okay, મીન્સ ક્વેશ્ચન 2015નું પેપર છે, આપણે આઈ થિંક બધા જ પેપર જોઈ લીધા. તો મીન્સ કહેવાનું મિનિંગ, ખાલી અને ખાલી ચેન્જ કોણ થાય છે, કેપેસિટી ઓફ વોટર. ઓકે, ક્વેશ્ચન સેમ છે. તો મને જે પૂછ્યું છે એ પ્રમાણે ખાલી ડાયમેન્શન પૂછ્યા છે, પણ ડાયમેન્શન બંને માટે પૂછ્યા છે, રેક્ટેન્ગ્યુલર માટે પણ અને સાથે સાથે સર્ક્યુલર માટે પણ. ઓકે, તો આજે ફર્સ્ટ એક્ઝામ, કોઈને ડાઉટ હોય, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તરત પૂછી લેજો. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન મેં લીધેલો છે અહીંયા, ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર. એક જ મિનિટ. ફર્સ્ટ ક્વેશ્ચન લીધું છે, ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર વોટર ટેન્ક ફોર 80,000 લીટર્સ વોટર કેપેસિટી. ક્વેશ્ચન સેમ છે, ડાયમેન્શન જ પૂછ્યા છે, કેપેસિટી છે 80,000, એટલા માટે લીધો છે કે 3-4 વાર પૂછ્યો છે આજ એક્ઝામ્પલ, આજ લીટર કેપેસિટી સાથેનો એક્ઝામ્પલ, એટલે આપણે એને લઈ લીધું છે. તો આન્સર અહીંયા છે જ કંઈક. Example number 1, determine the dimension of rectangular as well as circular water tank for 80,000 liter water capacity, right. અને ક્વેશ્ચન પેપર પણ મેં મૂકેલું છે, એટલે પેપર કયું છે તે પણ મૂક્યું છે, યર 2019 નવેમ્બર. હવે જો ડાયમેન્શનની વાત કરીએ તો ખાલી પહેલું જ સ્ટેપ આવી જાય, ડાયમેન્શન ઓફ વોટર ટેન્ક. ટોટલ કેપેસિટી 80,000 લીટર છે, વોલ્યુમ કેટલું, તો કે કેપેસિટી ડિવાઈડ બાય 1000, 80,000 ડિવાઈડ બાય 1000 એટલે 80 એમ કેવું આવી ગયું. હાઇટ ઓફ વોટર ટેન્ક એચ એ કેટલું, તો કે ડેપ્થ ઓફ વોટર ટેન્ક માઇનસ ફ્રી વોટ. તો સર આ તો એઝ્યુમ કરવાનું હતું, યસ એઝ્યુમ કરવાનું હતું મારે 3.5 to 4ની વચ્ચે, એટલે મેં એઝ્યુમ કર્યું એને 3.75 મીટર, માઇનસ ફ્રી બોર્ડ એ પણ એઝ્યુમ કર્યું 0.15 મીટર, એટલે 3.75 માઇનસ 0.15 એટલે મને એચ મળી ગયું 3.5 મીટર. આ મને થોડું સ્મોલ એચ મળ્યું છે, જો આ ડાયમેન્શન મળવા માંડ્યા છે. ઓકે, નેક્સ્ટ છે એરિયા ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ અપોન હાઇટ, એટલે મને આ એરિયા મળી ગયો છે. હવે પહેલી વાત કરી છે સર્ક્યુલર વોટર ટેન્ક. તો સર્ક્યુલર વોટર ટેન્ક છે તો એરિયા કઈ ફોર્મ્યુલા, π/4 × d².
એરિયા તો મને આ મળેલો જ હતો 22.86 ઇઝ ઇક્વલ ટુ 5/4 ઇન્ટુ ડીનો સ્ક્વેર. તો મને કોણ મળશે? આ ડી મીન્સ ડાયામીટર 5.4 મીટર. કોઈને ડાઉટ હોય અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. ઓકે, આગળ જઈશું. એટલે સિમ્પલ છે, એટલું તો ક્લિયર જ છે તમને હવે કે જે પણ કેપેસિટી આપી છે ડિવાઇડેડ બાય 1000 કરી નાખ્યું મેં એટલે એટલા એમ ક્યુબ મળ્યું. આ તો કદાચ માઇન્ડમાં ફિક્સ બી કરી દો ને કે ભાઈ 3.75 માઇનસ 0.15 એટલે એચ 3.5 ફિક્સ રાખી દઉં તો એ ચાલે, કેમ કે એઝ્યુમ જ કરવાનું છે મારે, રાઈટ. વોલ્યુમ અપોન હાઇટ કરો, મને એરિયા મળ્યો, અને સર્ક્યુલર છે તો 5/4 ડી સ્ક્વેર એરિયાની ફોર્મ્યુલા છે અને એરિયાની વેલ્યુ અહીંયાથી આ લીધી મૂકી મેં, તો મને આ ડી મળશે ડાયામીટર. આ 4 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે, 5 અને ડિવાઇડમાં જશે, અને જે આન્સર આવશે એનો રૂટ કરશો એટલે તમને ડાયામીટર ડી મળશે. નેક્સ્ટ છે થિકનેસ ઓફ વોલ. હવે આમ તો જોવા જઈએ ને તો અહીંયા સુધી ડાયમેન્શન પૂરા થઈ ગયા. ડાયામીટર ડી આવી ગયો વોટર ટેન્કની હાઇટ પણ આવી ગઈ મારી પાસે 3.5 મીટર. પણ સપોઝ બીજા ડાયમેન્શન તરીકે મને વોલની થિકનેસ એ જોઈતી હોય તો, કેમ કે મારે આઉટર ડાયામીટર પણ જોઈતો હોય તો, એટલા માટે અહીંયા લખ્યું છે થિકનેસ ઓફ વોલ. હવે થિકનેસ ઓફ વોલમાં જે 3 ક્રાઇટેરિયા હતા એની જગ્યાએ મેં 2 ક્રાઇટેરિયા કર્યા. રીઝન 3 ક્રાઇટેરિયામાં કયું હતું? ત્રીજું તો મને કોડ જોઈતો હતો, જે કોડ એ લોકો પ્રોવાઈડ નથી કરતા, રાઈટ. આવી રહ્યો આ છે, રાઈટ. તો આ સિગ્મા સિટી મને એ લોકો નથી આપતા, એટલા માટે મારે શું કરવું પડે તો કે સિમ્પલ આ 2ને લઈને કન્સિડર કરી લેવાનું. ઓકે, કેમ કે ડાયમેન્શન જ જોઈએ છે આપણે, બીજું તો વધારે જોઈતું નથી. એટલે થિકનેસ ઓફ વોલ TW ડઝ નોટ લેસ દેન 15 સેન્ટીમીટર, રાઈટ. નોટ લેસ દેન 15 સેન્ટીમીટરથી ઓછું નહીં. બીજો ક્રાઇટેરિયા 3 ઇન્ટુ એચ પ્લસ 5. તો સ્મોલ એચ કેટલો છે એ તો આપણે ઉપર ફાઇન્ડ કર્યો, 3.5 મીટર છે, એટલે 3 ઇન્ટુ 3.5 પ્લસ 5 એટલે મને આ મળશે 15.5 મીટર. તો આ બેમાંથી મોટું કોણ છે તો કે સર 15.5. તો 15.5 સે થિકનેસ ઓફ વોલ કેટલી? 16 સેન્ટીમીટર, સે 160 mm. તો એક આ ડાયમેન્શન પણ મને મળે છે વોલનું થિકનેસ. નેક્સ્ટ છે બેઝ સ્લેબ. હવે સર આમાં પહેલાં મારે સળિયાને બધું ફાઇન્ડ કરવાનું ક્યારે હોય? જ્યારે ડિઝાઇનિંગ હોય ત્યારે, રાઈટ. અત્યારે મને ક્વેશ્ચન કયો છે? ખાલી અને ખાલી ડાયમેન્શનનો. ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર વોટર ટેન્ક, બરાબર. એટલે ખાલી ડાયમેન્શન છે તો હવે સીધો હું શેની પર જતો રહીશ? બેઝ સ્લેબ. બેઝ સ્લેબ એટલે વેઇટ ઓફ વોલ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. આમ ફોર્મ્યુલા મોડે કરી નાખવાની. પાઈ બ્રેકેટમાં ડી ઇન્ટુ TW ઇન્ટુ કેપિટલ એચ, તો જો કેપિટલ એચ છે, ટોટલ વોલ્યુમ થશે ને એટલે કેપિટલ એચ, ઇન્ટુ ડેન્સિટી ઓફ RCC. તો કેપિટલ એચ કેટલો? જે માઇનસ કર્યું હતું એને પ્લસ કરો, 3.5 પેલું કેપિટલ એચ એટલે 3.75 એઝ્યુમ કરેલો તે જ, બીજું કંઈ નહીં, રાઈટ. એટલે 3.5 જે સ્મોલ એચ આવ્યું તે, આ 3 બોર્ડ માઇનસ કર્યું તે હું એડ કરી દઉં, એટલે 3.5 પ્લસ 0.15 એટલે મને આ કેપિટલ એચ મળ્યું 3.75. એટલે ડીની જગ્યાએ ડાયામીટર 5.4, TWની જગ્યાએ થિકનેસ ઓફ વોલ 16 સેન્ટીમીટર આપણે અહીંયા ઉપર ફાઇન્ડ કરી હતી, 16 સેન્ટીમીટર, રાઈટ. તો મીટરમાં કન્વર્ટ કરવા પડશે, કેમ કે ડાયામીટર મીટરમાં છે એટલે 0.16 થશે, ઇન્ટુ કેપિટલ એચ એટલે 3.75 ઇન્ટુ ડેન્સિટી ઓફ RCC 25. કેલ્ક્યુલેશન કરીશું તો મને સમથિંગ કિલોન્યુટન આટલો આન્સર મળે. હવે અપવર્ડ સોઇલ પ્રેશર ઓન બેઝ સ્લેબ કેટલું? તો કે આ જે પણ વેઇટ ઓફ વોલ આવ્યું છે તે ડિવાઇડેડ બાય 5/4 ઇન્ટુ D1નો સ્ક્વેર, એટલે કે જે બેઝ સ્લેબ છે એનો એરિયા. તો આ ફોર્સ, આ એરિયા છે, તો આ 254.40 આ કિલોન્યુટનમાં છે, એટલે એને ન્યૂટન કન્વર્ટ કરવું પડશે. સોરી, મારી મિસ્ટેક. કિલોન્યુટનને કિલોન્યુટનમાં જ રાખીશું, કેમ કે આ D1ને મીટરમાં રાખીશું એટલા માટે. જો આને એમએમમાં કરું તો આને ન્યૂટનમાં કરવું પડે. ઓકે, તો પહેલું તો હું D1 ફાઇન્ડ કરીશ. D1 ઇઝ ઇક્વલ ટુ કયું? તો કે કેપિટલ ડી પ્લસ 2 ઇન્ટુ TW બ્રેકેટ ક્લોઝ પ્લસ 1. હવે આ કયું છે સર? તો ડી એટલે આ અંદરનો ડાયામીટર હતો અને બેઉ સાઈડે વોલની થિકનેસ ગણવાની છે, એટલે 2 ઇન્ટુ TW કર્યું. થિકનેસ ઓફ વોલ કેટલું છે? 16 સેન્ટીમીટર, એટલે એના મીટર કેટલા? 0.16 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1, તો કે બંને સાઈડે 0.5 એડ કર્યું છે મેં. એટલે બેઝ સ્લેબ જે છે તે વોટર ટેન્ક કરતાં થોડું વધારે જ હોય,
એટલે 0.5 એડ કર્યું એનું 1 બંને બાજુનું થઈને, એટલે મને D1 મળ્યો. કોઈને D1 માં ડાઉટ હોય તો પૂછો મને. D1 ફાઇન્ડ કરવામાં ના ખબર પડતી હોય તો પૂછો. કયું ઉપર છે તે? હા, નહીં થિકનેસ મિનિમમ નહીં, મેક્સિમમ લેવાની. સમજ, મિનિમમ લેવાની હોય તો મારે ફાઇન્ડ શું કામ કરવાનું? પછી તો હું 15 સેન્ટીમીટર લઈને જતો રહું ને. ના તો એ, હા તો એ કદાચ મારી શું છે લખવામાં મિસ્ટેક થઈ ગઈ હોય. એક મિનિટ તો જોઈ લઉં. ના ના ના, મારી મિસ્ટેક થઈ. મેક્સિમમ ના, થિકનેસ ઓલવેઝ જે વધારે હોય ને તે સારી. સમજ, સ્ટ્રેન્થ તો જ મને મળે ને. એટલે આ મિસ્ટેક છે, આ મેક્સિમમ આવશે. ઓકે, બીજો કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, આગળ જઈશું પાછા. તો D1 ઇઝ ઇક્વલ ટુ, તો તમને મેં સમજાવ્યું એટલે D1 મળે છે. તો આ વેઇટ ઓફ બોલ જે અહીંયા મળ્યું છે 254.46 કિલોટનને કિલોટનમાં જ રાખીશું, ડિવાઈડ બાય 5/4 D1 એટલે 6.72નો સ્ક્વેર કર્યો તો મને કંઈક આટલી વેલ્યુ મળી. આ કયું આવ્યું? પ્રેશર. કયું પ્રેશર છે? અપવર્ડ સોઇલ પ્રેશર. હવે આ જે પણ પ્રેશર આવ્યું છે આની પરથી મારે મોમેન્ટ ફાઇન્ડ કરવાની. તો એની ફોર્મ્યુલા મેં તમને કીધેલી હતી, P/16 ઇન્ટુ બ્રેકેટમાં D1/2 હોલ સ્ક્વેર, વેર P એટલે 7.17. સો D1 6.72 ડિવાઇડ બાય 2 હોલ સ્ક્વેર. તો કેલ્ક્યુલેટ કર્યું તો મને મેક્સિમમ મોમેન્ટ મળે છે 15.18 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે MU ઇઝ ઇક્વલ ટુ સમથિંગ FCK BD સ્ક્વેર. હવે મને અહીંયા કીધું નથી કે FCK 20 લેવાનો છે કે F/415, એટલે આપણે સ્ટાન્ડર્ડ લઈને જતા રહીએ છીએ. MU કિલોન્યુટન ઇન્ટુ મીટર હતું, ન્યૂટન mmમાં કરવા 10⁶ થી મલ્ટીપ્લાય કર્યું. આ 0.138 તમને યાદ હોય તો 0.148, 0.138 અને 0.133 ત્રણ વેલ્યુ હતી. મેં Fy415 કન્સિડર કરું લીધું તો 0.138 આવશે અને FCK M20 એટલે FCK 20, B1 મીટર એટલે 1000 અને D એઝ ઇટ ઇઝ, રાઈટ. તો આટલી વેલ્યુના ડિવાઈડમાં આટલું આખું લઈ ગયા, જે આન્સર આવ્યો એનો રૂટ કરું તો મને D મળશે. આ D એટલે શું છે? તો કે ડેપ્થ. કોની ડેપ્થ છે? બેઝ સ્લેબની. સમજો, બેઝ સ્લેબ જે છે, બેઝ સ્લેબ એની થિકનેસ કેટલી રાખવાની છે એ હું ફાઇન્ડ કરું છું. સર્ક્યુલર સેક્શન માટે બેઝ સ્લેબ જે છે એનું ડાયામીટર તો આવી ગયો મારી પાસે છે જ, અવેલેબલ છે 6.72 મીટર, રાઈટ. તો એની થિકનેસ કેટલી? તો એ મને મળશે અહીંયાથી સ્મોલ t 74.16 mm. તો સે કરીને D ઇઝ ઇક્વલ ટુ 75. કોઈને 80 કરવું હોય તો એ ચાલે, બરાબર. તો D ઓવરઓલ કેટલું? તો કે સ્મોલ d પ્લસ 20 mm કવર એટલે 75 પ્લસ 20 એટલે 95. તો ઓવરઓલ ડેપ્થ કેટલી થઈ ગઈ? 100 mm. તો આ બધા ડાયમેન્શન મને મળી ગયા, બરાબર. જો વોટર ટેન્કની હાઇટ આવી ગઈ, વોટર ટેન્કની ડેપ્થ, મિનિમમ ડેપ્થ એટલે સ્મોલ h આવી ગયું, કેપિટલ h આવી ગયું, અને સાથે સાથે બેઝ સ્લેબ જે છે એની થિકનેસ પણ આવી ગઈ. ઓકે, હવે તો કે રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક. રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્કમાં હું એરિયા તો હતો જ 22.86, આપણે અહીંયા ઓલરેડી ફાઇન્ડ કરેલો હતો, યાદ હોય તો. એરિયા 22.86. ઓકે, હવે શું કરવાનું? સિમ્પલ, અંડર રૂટ ઓફ 22.86 કરી જોવાનું. અંડર રૂટ ઓફ 22.86 કરશો એટલે તમને એક મિનિટ આન્સર કંઈક મળશે. 4.78. એટલે મેં એઝ્યુમ કર્યું 5 મીટર લેન્થ. વોટર ટેન્ક રેક્ટેન્ગ્યુલર છે, સમજો, એટલે બે ડાયમેન્શન એના અલગ આવશે. હાઇટ તો ઓલરેડી મારી પાસે છે જ, મેં એઝ્યુમ કરેલી છે. હાઇટ જે છે ને, હાઇટ તો અહીંયા આપણે એઝ્યુમ કરી જ ચૂકેલા છે, રાઈટ. હવે મારે લેન્થ અને વિડ્થ જ જોઈએ છે, બરાબર. તો એના માટે મેં શું કર્યું? તો કે જે એરિયા આવ્યો હતો એનો રૂટ કર્યો, એટલે મને એક ડાયમેન્શન એઝ્યુમ કરવા માટેની આઈડિયા આવી જશે. એટલે આનો રૂટ કર્યો તો આન્સર આવે છે 4.78. એટલે મેં કીધું એઝ્યુમ લેન્થ 5 મીટર. 5 આવ્યું તો જે એરિયા છે ડિવાઇડેડ બાય લેન્થ કરી દઉં એટલે મને વિડ્થ મળી જાય. એટલે 22.86 ડિવાઇડ બાય 5 કર્યું એટલે મને વિડ્થ મળી ગઈ 4.57. તો સે કરીને 4.6 મીટર. એટલે મારી પાસે ડાયમેન્શન થઈ ગયું વોટર ટેન્કનું 5 મીટર બાય 4.6 બાય 3.75.
હવે એવું કે સર વોલની થિકનેસ એ તો ઉપર ફાઇન્ડ કરેલી જ છે, સેમ વે આ વોલની થિકનેસ ને બધું સેમ, એટલે એક જ વાર કરવાનું, બે વાર નહીં કરવાનું. બરાબર થઈ ગયું. વોલની થિકનેસ તો એની જ રહેવાની. આમાં જો TWH આ તો કોઈ ચેન્જ છે જ નહીં, એટલે વોલ થિકનેસ તો એની જ રહેવાની છે, રાઈટ. એટલે એ કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. હા, બેઝ સ્લેબમાં મારે જેવું અહીંયા ડાયામીટર છે એવું મારે પેલામાં ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે એ મેં આમાં નથી લખ્યું. સપોઝ રેક્ટેંગલ વોટર ટેન્ક છે, એમાં મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે, બેઝ સ્લેબની લેન્થ તો 5 મીટર પ્લસ 1 મીટર એટલે 6 મીટર બેઝ સ્લેબની લેન્થ થઈ ગઈ. 4.6 પ્લસ 1 એટલે 5.6 મીટર થઈ ગયું બેઝ સ્લેબની વિડ્થ, અને થિકનેસ તો આ જ રહેવાની છે પાછી 3.75 મીટર. ખ્યાલ આવે છે? હલો, ખબર પડે છે કે ઉપરથી જાય છે? ઠીક છે, એને છોડી બી દો તમે, કેમ કે જો તમારો ક્વેશ્ચન સમજો, આ હું તમને થોડું એક્સ્ટ્રા કરાવું છું. તમારો ક્વેશ્ચન શું છે તે સમજો પહેલાં. ક્વેશ્ચન શું છે? ડિટરમાઇન ધ ડાયમેન્શન ઓફ રેક્ટેન્ગ્યુલર એઝ વેલ એઝ સર્ક્યુલર વોટર ટેન્ક. ખાલી અને ખાલી વોટર ટેન્કના ડાયમેન્શન માંગ્યા છે, એમને બેઝ સ્લેબ નથી જોઈતી, ખાલી વોટર ટેન્ક. અને 4 માર્કમાં વધારે ના હોય, રાઈટ. તો 4 માર્કમાં હું તો કહું છું તમે ખાલી આ ડાયમેન્શન અહીંયાથી સ્ટાર્ટ કરો, બરાબર. તમે આ સર્ક્યુલર વોટર ટેન્કનું આ ફાઇન્ડ કર્યું, થિકનેસ ફાઇન્ડ કરી નાખી આની, બરાબર. અહીંયા પતી ગયું. અહીંયા આ બેઝ સ્લેબની કંઈ જરૂર નહીં પડે, આ આખું જ જવા દો, બરાબર. અને સીધું પછી આ રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક લખો. તો રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક અને અહીંયાથી આટલું તો ક્લિયર છે. હલો, હા. હવે મારી પાસે રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક છે, તો રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક માટે ડાયમેન્શન કયું થયું, તો કે 5 મીટર બાય 4.6 બાય એની ડેપ્થ કેટલી, તો કે આ તો એઝ્યુમ કરેલી જ હતી ને આપણે 3.75 મીટર હાઈટ, બરાબર. તો હું આ ત્રણનું મલ્ટિપ્લિકેશન કરું તો એ કેટલું થાય છે વોલ્યુમ એનું 86.25, અને મલ્ટીપ્લાય બાય 1000 કરું તો એની કેપેસિટી કેટલી થઈ ગઈ 86250 લીટર થઈ ગઈ. અને આપણે કેટલી કેપેસિટી માટે કરવાનું હતું, તો કે 80,000 માટે. એના તો વધારે જ કરી છે ને ડિઝાઇનને ડાયમેન્શન, રાઈટ. દેટ મીન્સ ઇટ ઇઝ ઓકે. બોલો, કોઈક ના ખબર પડી હોય તો મને પૂછો.